જરાક કોરું ગાડીઓ પલળીને પોચું થાય. કેશવા કલદાર પરણ્યા પેલા ગાડિયામાં પાણી ન નંખાય. હજી તો આપણું સગપણ જ થયું છે. પરણ્યા પછી તો પાણી પાણી કરી નાખીશ. પણ કુંવારાપણાને કારણે ગાડીઓ કોરું રહી જાય છે તો જરાક હાલો ને પલાળી નાખીએ. મેલી દે. આ મારા વચ્ચે કાનુડાની જેમ દાણ માંગવા ઉભો છે ને તો મારી માં જોઈ જશે તો? તે ભલે ને જોઈ જાય. તારી માએ એની જવાનીમાં તારા બાપને ઘણી વાર આવા દાણ દીધા છે. તે મારી ગાગરમાં ગોબો પાણી નાખ્યો. આ ગોબા વાળી ગાગર મારી માં જોશે તો મને મારી નાખશે કેશવા. અરે પણ તારી ગોબા વાળી ગાગર ભલે નહીં હોય, તું હાથમાં એકલો હાંડો ને મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર. તારી માં તો ઘરે ક્યાં? મારા ઘરમાં. હા, નહીં તો તારી ગોબા વાળી ગાગર તારી માં જોઈ જશે ને તો મારો હાંડો હડફટે લઈ લેશે. ઘરે જા ઘરમાં. એ મારા જમ જેવા જમાઈ. બોલો મારા સસરા વગરના આખંડ છો આગળ સાચું ભાણભાઈ ભક્તાણી. મને ગંધ આવી ગઈ છે કે મારી રાણી આઈ સંતાણી. ના હોય, તો તમારા નાકમાં ચીકણી ગંધાણી. બાકી તમારી રાણી ગઈ હશે પાણી એને ડેડકો લઈ ગયો હશે તાણી, મેં એને નથી આણી. ના હો, આ તારી વંદરાવન જેવી કુંજગલી માં ક્યાંક ભૂલી પડી ગઈ લાગે છે. બોલ કયા કદમના ઝાડ માટે સંતાડી દીધી છે? એમ મારે ઘણીએ તમે ધોકો ઉલાડો માં. આ ભીના ગાળિયામાં પડી જશે ને તો પલળી જશે. આ જુઓ ને, હું અહીં એકલો વાંડી વગાડું છું. આ ગાગર કઈ ગોરી ભૂલી ગઈ હતી કેશવા? આ ગાગર તો મારી છે. તમારી ક્યાંથી હોય? આ તો ગોબા વાળી છે. હવે ગોબો તે પાડો લાગે છે, બાકી મારી ગાગર તો નવી નક્કોર હતી. બોલ ક્યાં છે મારી રાણી? બોલ નીકર, આજ મારો ધોકો છે, નીકર તારું ઢીંડું છે. ઈ રહેવા દેજો. બોલ મારા સાસુજી, ઈ રહેવા દેજો કહું છું. ઈ રહેવા દેજો. દયા પ્રભુની. આવો મયારામ મહારાજ. કાં સર આવે છો? ટીપણું લાવે છો? કેમ, રાણકીના લગ્નનું મુહૂર્ત જોવું છે? અરે મારી રાણકી ખોવાણી છે. હવે મહારાજ તમે રાણકીને ગોતો ત્યાં હું મટકીમાંથી કણકી લઈ આવું. કીધું તો નથી, પણ તું કાયમ મારા ઘરમાં કરવાનું વચન દે તો ન કહું, નહીં હમણાં કહું. રાણકીનું વચન છે કે કાયમ એક વખત તારા ઘરમાં કરવાનું, પણ થોડે દિવસે હો, રાતના તો તારી શીરીના કૂતરા કરાવવા દોડે છે. થોડે દિવસે? ભલે, આપણે થોડે દિવસે દીવો ખરીને ચોપાટ રમવું. જડી જમાઈ, રાણકીને ઘરમાં ગોતતા નહીં, ઝટ બહાર આવો. રાણકી મારી હથેળીમાં જ છે. ભાણી કાકી, 1, 2 ને 3.5 ઘડીમાં તમારી રાણકી તમારે ઘેર હાડો ભરીને આવશે. અને ગાગર? ગાગર? અરે ઈ ગાગરમાં તો ગોબો પડી ગયો છે. તો જમાઈ રાજ, આ ગોબાવાળી ગાગર હું લઈ જાઉં છું અને હાંડો રાણકી લઈ આવશે. અરે તારું સત્યાનાશ જાય. ગોબાવાળી ગાગરી લઈ ગઈ. હવે મારું ગાડીયું કોરું રહી જાય. લ્યો મહારાજ, કણકી તો નથી, ચપટી લોટ લ્યો. કાલે આવજો, આખી કોથળી ભરી દઈ. ઉપડો તમ તમારે. ઉપડો. એ રાણકી, આ ગોબાવાળી ગાગર તારી માં ને લાલ્યો ધોકો ત્રણેય ગયા. લાયો હવે તારી હથેળીમાં જોશ જોઉં. ભાણકી ગઈ અને રાણકી રહી. ગોરા ભગત ને નેતો કઈ રૂપાળી ઘરાકી જામી છે, અને ઓલી કળવી ની તો કાળી કાગડીએ ઉડતી નથી. એ ગોરા ભગત ના ગગા, હવે સીધો હાલ્યો જા, નહીતર એક અડબો ભેગો સીધો દૂર થઈ જઈશ. હવે કળવીના ભાઈ કળવા એમ ઉંદેડીની પૂંછડી જેવી મૂછડી આંબળમાં, નહીતર એક ગરદા ભેગો ગોટો વાળી નથી, સમજો ને. ગોરા ભગત નું ઘર બતાવશો? આવો શેઠ, શું લેવા આવ્યા છો? ચોરીના માટલા. અમારી જેવા સુકન્યાળ કોઈ નથી ચીતરતું. પણ મારે તો ગોરા ભગત ને ઘેર જવું. ગોરા ભગત ને ત્યાં? વાહ. ગોરા ભગત જેવા ચોરીના સુકન્યા માટલા બીજું કોઈ નથી બનાવતું. આ લોકોના માટલા તો બધા મતાણે મૂકવાના કામમાં આવે, કાઢી ઠરવા કામ લાગે. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. આનું ડાટું જુઓ ને, મતાણિયા જેવું. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. રાણીયા, તારા ચોરીના માટલાના ઠીકરા ન કરી નાખું તો મારું નામ કાઢ્યો નહીં, મને મસાણીઓ કહી ગયો. આ જુઓ, આનું નામ ચોરીના માટલા કહેવાય. ચોરીએ બાંધ્યા હોય ને તો પરણેલા માણસને ફરી પરણવાનું મન થાય, એવું એની માથેનું ચિત્રામણ છે. લ્યો ભગત, સંભાળો તમારા ઘરાટને અને હું જાઉં. જય શ્રી કૃષ્ણ બેન. આ
આનું નામ માટલા કહેવાય, સુકન્યા માટલા. બાકી બધાય તો લોટકા. હું લોટકા. આ લઈ જાઓ મારી વહુના શણગાર અને મારા સાસરાને જઈને કહેજો કે કેશવ કલદાર વાજતે ગાજતે વાંઢાઓને હારે લઈને ગધડે ચડીને પરણવા આવે છે. છે ને? હા, એટલે હાલો. હા, અલા, હટ, હટ, હટ. કેશવા, હા. મને આમને આમ મેલીને તું બીજીને પરણવા આલ્યો. હા, મારા રંગીન ચૂહણિયા હામું તો જો, હજી તો હું બાળ કુંવારી છું. બાળકુંવારી, હા. તમે રંગીન ચૂહણીઓ ચોહ્યા કરો. હા, હાલો એ. કેશવા, તારા વરઘોડાને પાછો વાળ. ભૂંડા, મને આમ ભૂંડે હાલી મેલીને ઘોડે ચડીશ. લે, તે હું તને આવીને આવી કુંવારી થોડી રહેવા દઈશ. અરે તને પરણી જ મારી રાણી. પણ ક્યારે? આ તારી માં ક્યાં છે ને એમ તું જરાક મોટી થઈ જા એટલે તારો વારો. પણ જ્યાં સુધી મને ઘર હલાવવા ને રોટલા ઘડવા કોક નો છે ને હું એકલો ક્યાં સુધી ઘર હલાવું? પણ તારું ગાર્યું પલાળવાની તો મારી માએ હા પાડી છે. તે કઈ ગાડી ઉપર લાડે થોડું ઘર હાલે? અરે ગાંડી, કોક ને પૂછ તો ખરી. ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે, પાણી ભરવા પડે, છાણવાતીદા કરવા પડે, પથારીઓ પાથરવી પડે, અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે. પણ પછી આટલું બધું કરવું પડે? હા, અરે મોટામાંથી ચૂહણીઓ કાઢ અને સાંભળ. આ બધાય કીધા ને એ બાયડીના કામ, અને કેટલાક કામ તો એવા હોય છે હજી કહેવાના ન હોય, હાનમાં સમજી જવાના હોય. સમજી અને હાનમાં સમજી જાય એવી બાયડી પરણવા જાઉં છું. એ હાલો. ના ના કેશવ, ના. જો એ બધા કામ કરવા હું તૈયાર છું. તું થોડી વાર ઉભો રહી જા. મારી માને મનાવીને હું હમણાં જ પાછી આવું છું. આ તે જટ જાને જટ પાછી આવે ત્યાં સુધી હું મારો વર ગધેડો થોપાવી રાખું છું. એમાં સાંભળ તો ખરી. છે બાપા? પેલો કેશવ છે ને એ વરરાજો થઈને કોઈ બીજીને પરણવા જાય છે. પરણવા જાય છે તો જવા દે. તું જે દી પરણવા જેવડી થાઈશ ને તે દી કેશવા કલદાર કરતા પણ રૂડો રૂપાળો મૂર્તિઓ ગોતીને તને પરણાવી દઈશ. જા, ચૂસણીઓ ચૂસ. મારે જાત્રાએ જવાનું મોડું થાય છે. તું હજી નાની છો ગગી. પણ માં હું પરણવા જેવડી ક્યારે થઈશ? તું પરણવા જેવડી થાઈશ ને તે દી મને ખબર પડી જશે. જા રમવા જા. ચાલ. માં, મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે. શું કીધું? હા માં, હવે હું આ ચૂસણી ચૂસવા જેવડી નથી રહી. મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરું હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં. આલે લે, તું તો એક જ દિવસમાં મુબારા તોડી નાખે એવડી મોટી થઈ ગઈ છે. હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે. બોલ. હા માં, એ કેશવનો વરઘોડો છે. તો એ વરઘોડો આપણે આંગણે આવવો જ જોઈએ. હાલ માં. મારા છાછા રૂપાળા જમાઈરાજ, મારા કેસર વર્ણના કેશવા, કલદાર જમાઈરાજ, મને પૂછ્યા પર બીજે ન પરણાય. કેશવા, મેં ચોળીઓ ફેંકી દીધું. ફેંકી દીધું? ઓ હારું કર્યું. હવે ઘૂઘરા રમજે. એલા એ હાલો, મારા હાહરાને માંડવે તોરણ છબવાનું મુહૂર્ત વીતે છે. નહીં નહીં, મારા કલદાર જમાઈરાજ, મારી રાણકી પરણવા જેવડી થઈ ગઈ છે. ના હો, તમારી રાણકી તો હજી નાનકી છે ભાઈ ભાણકી. એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલૈડા ગાવ અને એના ભાડો ત્યાં ધોયા કરો. મને મારા લગ્નના ગીતડા ગવડાવવા દો. એટલે ગાવે વાંઢા મંડળી. કેશવા, મારી દીકરીને કુંવારી જ રાખીશ. અરે આજ દુનિયા ઉથલ પાથલ થઈ જાય પણ હું પરણિત. આજ મારા રંગમોલમાં બાયડીના હાથે દીવો બળે એવો યોગ છે. તારા રંગ મહેલમાં દીવો હું બળીશ કેશવા. એમ તો પૂછી લે તારી માને બાણબાઈ ભક્તાણીને કે આજ ઠેકાણે આજ ચોઘડિયામાં માંડવો નાખીને મને તારી સાથે પરણાવવા તૈયાર છે? હા જમાઈરાજ, આ મારી રાણકીને ઊભા ચોગડીએ સારા તન ઘરમાં હું તારી સાથે પરણાવીશ. બસ તો પછી હું આ પરણું ક્યાંય? મારે તો પરણવાનું જ કામ છે. કરો તૈયારી. હવે તમે ના સમજો. જુઓ જમાઈરાજ, મેં તમને જાત્રાએ જતા પહેલા મારી નાનકડી રાણકીનું કન્યાદાન દીધું. હવે નાનકડી ક્યાં છે? દરબારી દામચિયા જેવડી કન્યાનું દાન દીધું એમ કયો. હવે આગળ બોલો એટલે બાકીના બે ફેરા પતી જાય. હવે અગ્નિની સાથે ખોલ દો તો જ મારી જાત્રા સફળ થાય. ભાઈ જો તમારી જાત્રા સફળ થતી હોય તો હું આ હડકતી હોળીની સાક્ષીએ તમને 1, 2 ને 3.5 કોલ દઉં છું. બોલો. તો જુઓ જમાઈરાજ, મન વચન અને કર્મથી જો તમે મને કોલ દીધો હોય તો જ્યાં સુધી હું જાત્રાએથી પાછી ન ફરું ત્યાં સુધી તમારા ઘરમાં તમારા બે નાના બાળકનું ઘોડિયું ન બંધાય એમ વર્તવાનું. આનો અર્થ તો ઈ કે અમે પરણે તોય કુંવરા રહેવાનું. હા, આ તો નોખા નહોતા રહી શકતા ને એટલે ભેળા રહેવાની સગવડ કરી આપી છે. બાકી સંસાર ભોગવવાનું નહીં. ઓહો, તો પછી આ બાકીના બે ફેરાય તમારે જાત્રાએથી પાછા આવીને ફેરવવા હતા ને? ઓ માં, આધુરા ફેરની વાત સાંભળીને મને ખેંચ ચડી. હવે દઈ દેવાયના મોઢામાં ચૂહણ્યું અને તમે જાત્રાએથી પાછા આવો ત્યાં સુધી ચૂહ્યા કરે.
જો ઓઢવા દે ને આ તારી માના જેણા મારા હાડા મચ્છર મારા કાનમાં ગણગણીને ભૂંડા બોલી ગાયડું દે છે. આ તમારા બાપના દીકરા મચ્છર મારા દિયર મને ભાભી કે મારા ગાલમાંથી ટપલી ઉમારે છે. ઓહો, એ રાણી, શું થયું? હા, આ તારી ભાઈએ તો આપણો શિયાળો બગાડી નાખ્યો. છાનો રે મારા કેશવા કલદાર, શિયાળો બગડ્યો તો બગડવા દે, આપણે ઉનાળો સુધારી લઈશું. ઉનાળો તો તારી માં જાત્રા કરીને પાછી ઘીર આવે તો સુધરે, બાકી એને માર્ગમાં જો કાળોતરો કરડે તો કેશવા, મારી માને ના કરે છે તો એ ઉનાળામાં તો શું ચોમાસામાં પાછી નહીં આવે. નહીં ઘેર પાછી નહીં આવે તો મારો પોલ પૂરો નહીં થાય, અને મારો પોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી સપના માટે સદાય વિજોગની કાળી રાત છવાયેલી રહેશે. રાણી, એ રાણી, હાલને આપણી આ વિજોગની રાતને આજને આજ સંસારની સોહાગરાત કરી નાખી. આ પણ શું થયું?